બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। મહિના પહેલાં ભારે વરસાદના પગલે બાજરી અને મગફળીના પાકમાં વરસાદી પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થયું હતું। ફરી આજે 4 કલાક પડેલા ભારે વરસાદના પગલે ડીસા તાલુકામાં ખેડૂતોએ કરેલી મગફળીના વાવેતરમાં મોટું નુકસાન। 2 દિવસ અગાઉ ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા બિયારણો લાવી મગફળીનું વાવેતર કર્યું હતું। આજે વહેલી સવારથી જ ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં કરેલ મગફળીના વાવેતરમાં વરસાદી પાણી ભરાયા। મગફળી નીકાળવાના સમયે પણ ખેડૂતોને 15 દિવસ અગાઉ મોટું નુકસાન થયું હતું। હવે વાવેતર કર્યાના 2 દિવસમાં જ ભારે વરસાદ પડતા ફરી એકવાર ડીસા તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન મગફળીમાં થયું છે। અગાઉ જિલ્લા કલેક્ટર મિહિર પટેલને નુકસાન બાબતે ખેડૂતોએ રજૂઆત કરી હતી। સરકાર દ્વારા કપાસમાં થયેલ ખેડૂતોને સહાય અપાય છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂતોને મગફળીમાં સહાય અપાય નથી। અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા મગફળી અને બાજરીમાં થયેલ પાક નુકસાનની બાબતે તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવે।